एवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। सुन्दरवारिजवदनं निर्जितमदनं आनन्दसदनं मुकुटधरं गुञ्जाकृतिहारं विपिनविहारं परमोदारं चिरहरं वल्लभपटपीतं ऋतयोपवीतं करनवनीतं विबुधवरं भज नन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं સુંદર વારિજ વજનમ નિર્જિત મદનમ જેમનું કમળ સમાન સુંદર મુખ છે પોતાની કાંતિથી કામદેવ પર જેણે વિજય પ્રાપ્ત કરેલો છે આનંદના સાગર મુકુટધારી ચણોઠીની માળા પહેરનાર વૃંદાવનમાં વિહાર કરનાર પરમ ઉદાર અને ગોપીઓના તીરનું હરણ કરનાર કરનવનીતમ વિબુધવરમ પીતાંબર જેણે પ્રિય છે સુંદર યજ્ઞોપવિત જેણે ધારણ કરી છે અને હાથમાં માખણ લીધું છે એવા સમસ્ત સુખના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ નંદકુમાર શ્રી કૃષ્ણને તત્વ જાણીને ભજો. એમ આ શ્લોકનો અર્થ વલ્લભાચાર્ય આ રીતે અર્થ એનો કર્યો છે. આજે આપણે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ એમાં 218મો દિવસ. ગઈકાલે આપણે સ્કંદ 10 અધ્યાય 60 ને નમસ્કાર કર્યા. એમાં કઈ કઈ વાતો હતી તો કે શ્રી કૃષ્ણ અને રૂક્ષમણીનો સંવાદ, એક જોરદાર મજેદાર પ્રસંગનો આપણે ગઈકાલે અભ્યાસ કર્યો. તેમાં કૃષ્ણ અને રૂકમણીનો એક મર્મ વિનોદયુક્ત સંવાદ છે. બરોબર ને? ભગવાને કસોટી કરી છે બરોબર કોની? રૂક્ષ્મણીની. એવા મર્મ વાક્ય એટલા બધા સહન ન થાય એટલા બધા મર્મ વાક્યો આ કીધા છે અને પછી એનું સમાધાન થાય છે. એ આપણે ગઈકાલે એનો વિચાર કર્યો. ભગવાન શ્રી કૃષ્ણનો એટલે કે કૃષ્ણનો આદર્શ ગૃહસ્થાશ્રમ કેવો છે તે વેદવ્યાસે ભાગવતના 10મા સ્કંદના 60મા અધ્યાયમાં કીધું કે આદર્શ દાંપત્ય જીવન કેવું હોય, હસતા રમતા 100 વર્ષ સુધી ઘરની અંદર કેવી રીતનું જીવી શકાય છે ને એ ભગવાને પોતે ડેમોન્સ્ટ્રેશન કરીને અહીંયા 10મા સ્કંદના 60મા અધ્યાયમાં બતાવ્યું. રૂક્ષ્મણીના દાંપત્ય જીવન સાથે ગૃહસ્થાશ્રમનો મજેદાર પ્રસંગ ભાગવતકારે ઉભો કર્યો છે. તેમાં કૃષ્ણ અને રૂક્ષ્મણીનો એક મર્મ વિનોદયુક્ત સંવાદ છે તે આપણે જોયું. વેદોએ, શ્રી કૃષ્ણે, ઋષિઓએ, મહાપુરુષોએ ગૃહ સંસ્થાને પવિત્ર માનીને તેનો આગ્રહ રાખ્યો છે. તેથી કૃષ્ણ ભગવાને આ પોતાના ચરિત્ર દ્વારા સમાજને એક સંદેશો આપ્યો હોય એવું લાગે છે કે ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે અને અમે પણ ગૃહસ્થ જીવનમાં દાંપત્ય જીવન અમારું કેવું હોય છે એ પણ અમે જીવી રહ્યા છીએ. એના દ્વારા આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. ઘણીવાર કૌટુંબિક જીવન જીવવાવાળા લોકોને પણ અપરાધી મનોવૃત્તિ રહે છે કે નૈષ્ઠિક બ્રહ્મચારી સંન્યાસી મારા કરતા ઘણા મોટા છે એવું ઘણીવાર ગૃહસ્થી
લોકોને લાગે, બરોબર ને, કે મારા કરતા જેણે ઘર છોડ્યું, સંન્યાસ લીધો, ભગવા વસ્ત્ર પહેર્યા, બ્રહ્મચર્યનું પાલન કર્યું, એ ગૃહસ્થી લોકો કરતા મોટા લાગે. એવું ઘણીવાર ગૃહસ્થી લોકોને આવી રીતનું થાય છે. તો એની સામે ભાગવતકારે બહુ સરસ રીતે ભગવાનના અને રૂક્ષ્મણીના ચરિત્ર દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ગૃહસ્થાશ્રમને તમે નબળો, હલકો અથવા આવી રીતનો સમજો નહીં. કામી, ભોગી સમજવાનું કોઈ કારણ નહીં. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ભગવાનની સારામાં સારી રીતે વહેલી તકે પ્રાપ્તિ થઈ શકે છે. ત્યાં ભગવાનને બતાવવાનું છે. આ વિચારને ભગવાને ભાગવતના 10મા સ્કંદના 60મા અધ્યાયમાં તોડી નાખ્યો અને રૂક્ષ્મણીના આદર્શ દાંપત્ય જીવન સાથે વિનોદ કરીને સમજાવ્યો છે. બરોબર, બ્રહ્મચારી હોય, સંન્યાસી હોય એ શ્રેષ્ઠ નથી, એના કરતા શ્રેષ્ઠ ગૃહસ્થાશ્રમ છે એવું ભગવાને પોતે અહીંયા આ વિચાર દ્વારા આખા આ બધાને તોડી. જેણે સંસાર નથી કર્યો, મારા કરતા મોટો અને હું ગૃહસ્થી, બ્રહ્મચારી, સંન્યાસી, ઘર છોડ્યું છે તે મારા કરતા મોટો, આ વિચારને ભગવાનને તોડ્યો છે. ઘણીવાર આપણા મનની અંદર એક એવી મનોવૃત્તિ ઊભી થાય છે કે જેણે ઘર છોડ્યું, બ્રહ્મચારીનું વ્રત પાલન કરી અને ભગવા વસ્ત્ર પહેરી અને સમાજમાં જે ફરે છે એ મોટો, અને હું સંસાર કરું છું, બાળકોને જન્મ આપું છું, નાનાના મોટા કરું છું, ખેતી કરું છું, વેપાર કરું છું, અમે બધાય નાના. આ જે મનોવૃત્તિ છે ને, એ મનોવૃત્તિ કાઢવા માટે ભાગવતકારે અહીંયા 10મા સ્કંદની અંદર રૂક્ષ્મણી અને ભગવાનના દાંપત્ય જીવનનો એક અહીંયા જીવન બતાવીને આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હું તો સંસારી છું, આવી રીતે સંસાર બધા કરે છે પણ તેને ગૌણ માને છે. શ્રી કૃષ્ણે રૂક્ષ્મણીના સહજીવન દાંપત્ય જીવનમાં કેટલો આનંદ માણી શકાય છે તે એના દાંપત્ય જીવનમાં ગૃહસ્થાશ્રમમાં સમજાવ્યું. આપણા વૈદિકો, આપણા ઋષિઓ, આપણા અવતારોએ નિશ્ચિત કર્યું છે કે ગૃહસ્થાશ્રમ લીધો હોય તે જ સંન્યાસ લઈ શકે. આવી વેદોની ગર્જના છે. વેદો વાંચી આપણે તો વેદોએ ગર્જના કઈ કરી કે આપણા બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, આ 4 આશ્રમ માણસના જીવન વિકાસ માટે 25-25 વર્ષના તબક્કામાં આપી દીધા. એટલે 100 વર્ષ સુધી માણસે જીવવાનું હોય તો એ કેનો આધાર લેશે? તો કે 4 આશ્રમનો આધાર લઈ અને હસતા રમતા કિલોલ કરતા 100 વર્ષ પૂર્ણ કરી શકશે. આવી રીતનું. તેથી અહીં કહે છે કે આપણા વૈદિકો, ઋષિઓ, અવતારોએ તો નિશ્ચિત કર્યું છે કે ગૃહસ્થાશ્રમ લીધો હોય તે જ સંન્યાસી બની શકે. તેથી જૂના કાળમાં જે સંન્યાસીઓ હતા ને એ 3 આશ્રમ પૂર્ણ કરી અને પછી ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર એક આશ્રમ બાંધીને ત્યાં તપસ્યા, ભક્તિ અથવા જે કાંઈ સાધના છે એ સાધના કરતા હતા. આવું શાસ્ત્રમાં લખ્યું છે. જેણે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યા વગર સીધો સંન્યાસાશ્રમ સ્વીકાર્યો હોય તે અધાર્મિક છે એમ વેદોએ ગર્જના કરી. એટલે ભગવાને ગઈકાલે રૂક્ષ્મણીને કીધું કે તું ચીલા ચાલુ જે જરાસંઘ અને શિશુપાલ છે એની જોડે તું લગ્ન કરતો અથવા ત્યાં વહી જતો સારું. હું તો ચીલા ચાલુ માણસ નથી. હું તો ચીલા ચાલુ સમાજમાં જે હાલે છે ને એનું વિરુદ્ધમાં ઉભો રહેવાળો માણસ છું. એટલે આ ભગવાને ગર્જના કરી. શું કરી? કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ 3 આશ્રમ પૂર્ણ કરી અને 4થા આશ્રમની અંદર માણસે સંન્યાસ લેવો. આ મારો ચિલ્લો છે. હું કે છે હું તો દુનિયા જે કરે છે એના કરતા વિરુદ્ધમાં ઉભો રહ્યો. તો આવું ઘણી બધી વાતો અહીંયા ભાગવતકારે, વેદવ્યાસે ભાગવતમાં પણ લખી છે અને વેદોએ પણ આ જ ગર્જના કરી છે કે 3 સીધો સંન્યાસા ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો હોય તે અધાર્મિક છે. એવું ભાગવતકારનો મત એવો જ છે અને વેદોનો મત, ઋષિઓનો મત અને દરેક અવતારોએ પણ લગ્ન કરીને જ બધું બતાવ્યું. એક પણ અવતાર એવો નથી કે જેણે ગૃહસ્થાશ્રમ માંડ્યો ન હોય. એક પણ ઋષિ જોવો તો બધા જ ઋષિઓ દંપતીમાં રહીને સુંદર મજાનું કામ કરવાનો પ્રયત્ન કર્યો છે. ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યા સિવાય ત્રિઋણમાંથી માણસ મુક્ત થઈ શકતો. 3 ઋણ આપણી ઉપર છે. કોઈ પણ માણસ આ જગતમાં જન્મે ને તો એ 3 ઋણ લઈને આવે છે. એ 3 ઋણ પૂરા કરવા જોઈએ. પહેલું માતા પિતાનું ઋણ કે જેણે મને આ જગતમાં લાવવા માટે જે નિમિત્ત બન્યા છે, બરોબર, જેના વગર હું આ જગતમાં આવી શકું નહીં. તેથી માતા પિતાનું ઋણ મારે ચૂકવવું જોઈએ. પહેલું ઋણ આ. બીજું ઋણ છે ભગવાનનું ઋણ
કે જે ભગવાને મને કીડી મચ્છરમાં જન્મ ન આપતા મને મનુષ્ય તરીકે આ જગતમાં જન્મ આપ્યો છે એ ભગવાનનું પણ ઋણ મારી ઉપર છે. અને ત્રીજું ઋણ છે ઋષિઓનું ઋણ, કે જેણે મને સંસ્કાર આપીને આ જગતમાં હસતો રમતો 100 વર્ષ જીવી શકું એવી રીતના સંસ્કાર સિંચનનું કામ કર્યું હોય તો આ ઋષિઓ કે આ ત્રિઋણમાંથી માણસે મુક્ત થવું જોઈએ. અને એના માટે જ આ ગૃહસ્થાશ્રમ છે. શાસ્ત્રકારો ગૃહસ્થાશ્રમ શા માટે છે? એટલે કે ઋણાની ત્રિણ્ય પ્રાકૃત્ય, આવું ભાગવતમાં બહુ સ્પષ્ટકાર વેદવ્યાસે લખ્યું છે. થયા વગર સંન્યાસ લેવાય નહીં. એટલે ભગવાને પોતે ગૃહસ્થ જીવન કેવું હોય એ જીવીને બતાવવાનો પ્રયત્ન કર્યો, ડેમોન્સ્ટ્રેશન, કે અમે રૂક્ષ્મણી અને 8 પટરાણીઓ સાથે કેવી રીતના હસતા રમતા કિલોલ કરતા 125 વર્ષ પૂરા કરવાના છે ને, એ ભગવાને પોતે આ જગતમાં આવીને માનવ રૂપ ધારણ કરીને આપણા બધાને માર્ગદર્શન મળે એટલા માટે ભગવાને જીવીને બતાવ્યું છે. એટલે આ ગઈકાલે થોડીક વાતો હતી આપણી. આજે આપણે એક નવા અધ્યાયની શરૂઆત કરીએ. 61મો અધ્યાય, સ્કંદ 10. એમાં ભગવાનના સંતાનોનું વર્ણન તથા અનિરુદ્ધના વિવાહમાં રૂક્મીનું માર્યું જવું. આ 2 પ્રસંગ ભાગવતકાર વેદવ્યાસે લખ્યા, બહુ સરસ છે. શ્રી શુક ઉવાચ એકેકસ્થા કૃષ્ણયસ્ય પુત્રાન દશદશા બલા અજીજાના નવમાન્યુત સર્વાત્મા સંપદા હરિ ગૃહદાન પગમ વીક્ષ્ય રાજપુત્રોચ્યુષિસ્તતમ શ્રેષ્ઠમ ન્યસમંતમ સ્વંસમ ન તત્વિદત્રિય. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણની દરેક પત્નીના ગર્ભથી 10 પુત્રો થયા. કેટલા? 8 પટરાણી હતી ને, દાયઠીઓને 80 છોકરા થયા, એમ લખે છે. દરેક પત્નીના ગર્ભથી 10 પુત્રો થયા. તેઓ રૂપ, બળ વગેરે ગુણોમાં પોતાના પિતા ભગવાન શ્રી કૃષ્ણ થી કોઈ પોતે કમ ન હતા. આટલા રૂપ હતા. બધા રૂપનું વર્ણન કરતા વેદવ્યાસ કહે છે, સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન કૃષ્ણે 8 પટરાણીઓ સાથે ગૃહસ્થાશ્રમની શરૂઆત કરી અને સંસાર કરતા ઘણા વર્ષો વીતી ગયા. બધાને 10 સંતાનો થાય છે એમ કે. એટલે થયા. રાજકુમારીઓ જોતી હતી કે ભગવાન શ્રી કૃષ્ણ અમારા મહેલમાંથી ક્યારે બહાર જતા નથી, હંમેશા અમારી પાસે જ રહે છે. તેથી તેઓ એવું જ સમજતી હતી કે શ્રી કૃષ્ણને હું જ બધાથી વધારે પ્રિય છું. હે રાજા પરીક્ષિત, સાચું પૂછો તો તેઓ પોતાના પતિ ભગવાન શ્રી કૃષ્ણના તત્વને, તેમના મહિમાને જાણતી ન હતી. તે બધી કૃષ્ણની રાણીઓ પોતાના આત્માનંદમાં એકરસ ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણના કમળની કળી જેવા મુખારવિંદ, વિશાળ બાહુ, વિશાળ નેત્રો, પ્રેમભર્યું હાસ્ય, રસમય દ્રષ્ટિ અને મધુર વાણીથી સ્વયં મોહિત રહેતી હતી. તે પોતાના શૃંગાર રસ સંબંધી હાવભાવથી તેમના મનને પોતાના તરફ આકર્ષણ કરવા મથતી હતી. દરેક અષ્ટપટરાણીના જ્યારે મહેલમાં જાય છે ત્યારે દરેક રાણી આવી રીતની ભગવાનને ખુશ કરવા પ્રયત્ન કરતી હતી. પોતાના મંદમંદ હાસ્ય અને વાકી દ્રષ્ટિયુક્તિ મનોહર ભાવના ઈશારાઓ વડે કામ કળાથી ભરેલા પ્રેમબાણ ચલાવતી હતી. પરંતુ કોઈ પણ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણના મનને પ્રભાવિત કરવા અથવા જીતવા સમર્થ થઈ. એટલે ભગવાનનું મન જીતવા માટે દરેક આવી રીતની જે અષ્ટપટરાણીઓ હતી એ પ્રયત્ન બધી કરતી હતી, એમ ભાગવતકાર લખે છે. તે બધી પત્નીઓ પાસે તેમની સેવા કરવા માટે સેંકડો દાસીઓ હતી. તેમ છતાં જ્યારે તેમના મહેલમાં ભગવાન પધારતા ત્યારે તે પોતે આગળ જઈને આદરપૂર્વક તેમને લઈ આવતી, શ્રેષ્ઠ આસન ઉપર બેસાડતી, ઉત્તમ સામગ્રીઓથી તેમની પૂજા કરતી, ચરણ કમળ પખાલતી, પાન બનાવીને ખવડાવતી, ચરણ સેવા કરી તેમનો શ્રમ દૂર કરતી, પામર ઢોળતી, અત્તર ચંદન વગેરે લગાડતી, શયન કરાવતી અને સ્નાન કરાવતી, અનેક પ્રકારના ભોજન કરાવીને પોતાના હાથે તમામ સેવા કરતી હતી.
આ ભગવાનને ખુશી કરવો હોય તો પત્નીએ શું કરવું જોઈએ ને એ સમજાવ્યું છે. એટલે આપણે કોઈને હજી બાકી હોય ને બરોબર ને આમાં ગણાય તો ગણાય ને બાકી છે. એટલે ભગવાન કૃષ્ણએ પોતાનું આદર્શ દાંપત્ય જીવન, કુટુંબ કેવું હોય, પરિવાર કેવો હોય, ગૃહ સંસ્થા કેવી હોય ને એ કહ્યું કે અહીંયા ભગવાનની રાહ જો કે ભગવાન આજે મારા મહેલમાં આવશે એવું દરેક રાણીને થતું એમ. એટલે જે વખતે ભગવાન અહીંયા પોતાના એટલે કોઈ પણ પછી રૂક્ષ્મણી હોય કે જાંબુવંતી હોય કે આવી રીતે કોઈ પણ રાણી હોય તો એ રાહ જોતી અને આવે એટલે એને કેવી રીતના ખવડાવે, પીવડાવે, ચંદન ઢોળે, એની આરતી ઉદે, ચરણ, આ બધું અહીં કર્યું છે. બરોબર ને? આટલું મહત્વ અહીં શાસ્ત્રકારો ગૃહસ્થાશ્રમને આપે છે. હે રાજા પરીક્ષિત, મેં કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણની દરેક પત્નીને 10 પુત્રો હતા. તે રાણીઓમાં 8 પટરાણીઓ હતી જેમના લગ્નનું વર્ણન હું પહેલા કરી ચૂક્યો છું. હવે તેમના પ્રદ્યુમન વગેરે પુત્રોનું વર્ણન કરું છું, તે તમે મારી પાસેથી સાંભળો. આમ અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આખી ભગવાન કૃષ્ણના પ્રદ્યુમનથી આખી જે વંશ પરંપરા ચાલી છે એનું અહીંયા ભાગવતકારે લખ્યું છે. અને સુખદેવજી મહારાજ અત્યારે અહીંયા રાજા પરીક્ષિતને કહે છે. રૂક્ષ્મણીને 10 પુત્રો થયા. પ્રદ્યુમન, ચારુશ્રેષ્ઠ, સુદેશન, પરાક્રમી, ચારુદે, સુચારુ, ચારુગુપ્ત, ભદ્રચૂડા, ચારુભદ્ર, વિચાર અને 10મો સારુ. આ બધા પોતાના પિતા ભગવાન શ્રી કૃષ્ણથી કોઈ વાતમાં ઉતરતા નહોતા, કમ નહોતા. ભગવાન કૃષ્ણ જેવા ગુણ, એના જેવું પરાક્રમ, એના જેવું શૌર્ય, એના જેવું સૌંદર્ય. અહીં ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે રૂક્ષ્મણી અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જે પ્રદ્યુમન સહિત જે 10 પુત્રોનો જન્મ આપ્યો એ ભગવાન કૃષ્ણના સૌંદર્ય, ભગવાન કૃષ્ણનું આવી રીતનું પરાક્રમ, એની જે બુદ્ધિ છે, એનું જે તેજ છે, એનું જે સૌંદર્ય એના કરતા કમ હતા નહીં. એના જેવા બાપ જેવા દીકરા થયા એવું ભાગવતકાર લખે છે. કમ ન હતા. સત્યભામાને પણ 10 પુત્ર થયા. આમ 8 રાણીને 10 પુત્રોનું વર્ણન કર્યું છે. એ બધું આપણે વાંચવા જવું તો કલાક પાછી બીજી વહી જાય. બધું આપણે વાંચો વાંચું હોય તો વાંચીએ, આપણે કઈ વાંધો નહીં. સત્યભામાને પણ 10 પુત્રો હતા. ભાનુ, સુભાનુ, સ્વરભાનુ, પ્રભાનુ, ભાનુમાન, ચંદ્રભાનુ, બૃહદભાનુ, અતિભાનુ, શ્રીભાનુ અને અતિભાનુ. જાંબવતીને પણ તાંબ વગેરે 10 પુત્રો હતા. સામ, સુમિત્ર, પુરુજીત, સતજીત, સહસ્ત્રાજીત, વિજય, ચિત્રકેતુ, વસુમાન, દ્રવિડ અને કતુ. આ બધા શ્રી કૃષ્ણના બહુ પ્રિય પુત્રો હતા. કુત્તી, કાલિંદીના 10 પુત્રો હતા. સુતુ, કવિ, વૃષ, વીર, સુબાહુ, ભદ્ર, શાંતિ, દર્શ, પૂર્ણમાસ અને બધાથી નાનો હતો સોમક. પછી મદ્ર દેશની રાજકુમારી લક્ષ્મણાને પ્રઘોષ, ગાત્રવાન, સિંહ, બલ, પ્રબલ, ઉદ્ધવગ, મહાશક્તિ, સ, ભોજ અને અપરાજિત નામના 10 પુત્રો હતા. ચિત્રવૃંદાના પુત્ર હતા રૂપ, હર્ષ, અનિલ, ગૃધ, ગર્દન, અનંત, બહાન, પાવન, વલ્લવી અને શુદ્ધિ. ભદ્રના પુત્રો હતા સંગ્રમાજીત એટલે કે બૃહદસેન, સુર, પ્રહણ, અરિજીત, જય, સુભદ્ર, વામ, આયુ અને સત્યક. આ પટરાણીઓ સિવાય ભગવાનની રોહિણી વગેરે 16,100 ની બીજી પણ રાણીઓ હતી. તેમના દીપ્તિમાન અને તામ્રપ્રપ્ત વગેરે 10 પુત્રો થયા. રૂક્ષ્મણી નંદન પ્રદ્યુમનનો વિવાહ માયાવતી રતિ સિવાય ભોજકટ નગર નિવાસી રૂક્મિની પુત્રી રૂક્મવતી સાથે પણ થયો હતો. તે રૂક્મવતી થી પરમ બળવાન અનિરુદ્ધનો જન્મ થયો. હે રાજા પરીક્ષિત, શ્રી કૃષ્ણ ના પુત્રોની માતાઓ જો 16,000 થી વધારે હતી. તેમના પુત્ર અને પૌત્રનો સંખ્યા તો કરોડોની સંખ્યામાં. આવું બધું લખ્યું છે. રાજા પરીક્ષિતે પ્રશ્ન એક પૂછે છે એમાં કે હે પરમ જ્ઞાની પરમેશ્વર સુખદેવજી મહારાજ, ભગવાન શ્રી કૃષ્ણે રણભૂમિમાં રૂક્મીનો ભારે તિરસ્કાર કર્યો હતો.
કારણ કે હરણ કરીને આવ્યા ત્યારે ત્યાંનો પ્રસંગ અત્યારે પરીક્ષિત પ્રશ્ન પૂછે છે કે એટલે કે આવી રીતનો તિરસ્કાર કર્યો હતો, તેથી તે હંમેશા એ લાગ જોતો હતો કે અવસર મળતા શ્રી કૃષ્ણને હું મારી નાખી. આ રૂકમી હજી આ વેર ભૂલ્યો નથી. ભગવાને તો બધું ભૂલીને બધું વ્યવહાર કરવા લાગ્યા છે, પણ રૂકમીના મનની અંદર એક આ રાગ દ્વેષ આવી ગયો હતો. અવસર મળતા શ્રી કૃષ્ણને મારી નાખું. આવી સ્થિતિમાં તેમણે પોતાની કન્યા રૂકમવતી પોતાના શત્રુના પુત્ર પ્રદ્યુમ્નને કઈ રીતે આપી? આ પ્રશ્ન કોણે ઉભો કર્યો? પરીક્ષિત મહારાજે અત્યારે સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો કે જે વખતે રણાંગણની અંદર રૂકમણીનું હરણ કરીને આવતા હતા અને રૂકમીને જ્યારે માથા પકડીને તલવારથી ડોકું કાપવાની જ્યારે વાત આવી, બરોબર, ત્યારે ભગવાન કૃષ્ણે કીધું કે ભાઈ આ આપણો સંબંધી છે, મારો સાળો થાય છે, એટલે તમારે મારવો જોઈએ. બલરામજીને પણ રોક્યા હતા, બરોબર ને, અને એને કુરૂપ કરી અને પાછો મોકલી આપ્યો. માથે વાળ કાપ્યા, અઢંગ શું કહેવાય, અઢંગ હાલતની અંદર રૂકમીને મોકલો તો એવું આપણે આગલા અધ્યાયમાં જોયું હતું, બરોબર. તો અહીંયા એ પ્રશ્ન આખો કે આટલો મોટો બંને વચ્ચે વેર ભાવ હતો, રાગ દ્વેષ હતો, આટલા એકાબીજા માટે આવું હતું, છતાંય અહીંયા રૂકમીએ પોતાની દીકરી રૂકમવતીને પ્રદ્યુમન જોડે શા માટે પરણાવી? બે આવી રીતના દુશ્મન હતા, બે દુશ્મન વેવાય કેમ થયા? આવો પ્રશ્ન સુખદેવજી મહારાજ ને અત્યારે રાજા પરીક્ષિતે પૂછ્યો છે. તે અવસર મળતા શ્રીકૃષ્ણને મારી નાખું. આવી સ્થિતિમાં તેમણે પોતાની કન્યા રૂકમવતી પોતાના શત્રુના પુત્ર શ્રી કૃષ્ણ પ્રદ્યુમનના એટલે કે કૃષ્ણના પુત્ર પ્રદ્યુમનને શા માટે આપી, પરણાવી? આ મારો પ્રશ્ન છે. કૃપા કરીને કહો, બે શત્રુઓમાં શ્રી કૃષ્ણ અને રૂકમીમાં ફરીથી પરસ્પર વૈવાહિક સંબંધ કઈ રીતે થયો? આ બેનો સંબંધ તમે અહીં લખો છો કે સંબંધ કેવી રીતનો થયો? આપ બધી વાત જાણતા જ હશો. આમ સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિત કે આપ આ બધી વાત જાણો છો, કેમ કે યોગીઓ ભૂત ભવિષ્ય અને વર્તમાનની બધી વાતો સારી રીતે જાણે છે. તમે એક યોગી છો, મહાપુરુષ છો, અને ભવિષ્યમાં કઈ ઘટનાઓ ઘટવાની છે એ બધું તમે જાણતા રહેલા છો. તેથી રાજા પરીક્ષિત કહેશે કે તમે આ બધું જાણો છો તો આ વાત તમે મને કહો. એમ કે તેઓ ઇન્દ્રિયોથી ન જાણી શકાય તેવું દૂર રહેલું અને જેની વચ્ચે બીજી વસ્તુ રહેલી હોય તેવું તમે જાણી શકો છો. તમે તો ત્રિકાળ જ્ઞાની છો. આમ અત્યારે રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને કહે છે તમારી પાસે હોય એને તો તમે જાણી શકો છો જ, પણ દૂર હોય ને એને પણ જાણી શકો છો. એટલું જ નહીં, પણ ભવિષ્યમાં કેટલી ઉથલ પાથલો થવાની છે ને એ પણ તમે બધું જાણો છો. આમ કરી અને રાજા પરીક્ષિતે મુખ્ય પ્રશ્ન આ પૂછ્યો કે પ્રદ્યુમન એટલે કે પ્રદ્યુમનની સાથે અહીંયા રૂકમવતીના લગ્ન રૂકમીએ શા માટે કર્યા? ભગવાન કૃષ્ણને તો એ વેરી સમજતો હતો, બરોબર ને, અને રાહ પણ જોતો હતો કૃષ્ણ ક્યારે આ મોકો મને મળે અને હું એને મારી. આવી પરિસ્થિતિમાં આ બંને વેવાય કેવી રીતના બન્યા એ તમે મને સમજાવો. આમ સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો. સુખદેવજી મહારાજ કહે છે, સુકવાચ ઋત સ્વયં વર સાક્ષાત નંગો ગંગા યુવસ્તયા રાગ્ન સમેતાન નિર્જિત્ય જહારે કથતો યુદ્ધ. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, પ્રદ્યુમન જીત મૂર્તિમાન કામદેવ હતા. કેવા? એ આગળની કથામાં આપણે જોયું ને કે જ્યારે પ્રદ્યુમનનો જન્મ થયો 10 દાડાનો થયો નહોતો એ પહેલા અહીંયા એક રાક્ષસ વૃત્તિનો ભગવાન કૃષ્ણનો વેરી અહીંયા તેમાં જ્યાં પ્રસૂતિ ગૃહમાં રાખ્યો હતો એને ઉપાડીને સમુદ્રમાં ફેંકી દીધો. સમુદ્રમાં ફેંક્યા પછી માછલીના પેટની અંદર એ બાળક ગયું અને ધીમે ધીમે અહીંયા જે રાજાએ એને આવી રીતનો મારવાનો પ્રયત્ન કર્યો તો એ જ રાજાના અહીંયા શું કહેવાય રસોડાની અંદર કામ કરતા રહેલા ને આ માછલી ભેટમાં મળી એમાંથી બાળક નીકળ્યું. અને આ બધી વાતો આપણે આગળ તો એનું અહીં અત્યારે કહે છે કે એ તો સ્વયં કામદેવ જેવા પ્રદ્યુમન કેવા હતા? તો કે સ્વયં કામદેવનો જ અવતાર હતા. તેમને વરમાળા પહેરાવી દીધી. પ્રદ્યુમનજીએ યુદ્ધમાં એકલા ત્યાં એકઠા થયેલા રાજાઓને જીતી લીધા અને રૂકમવતીને હરીને બાપની જેમ
જેમ બાપ રૂક્ષમણીને હરણ કર્યું એમ રૂક્મવતીનું હરણ કરી અને પ્રદ્યુમન અહીંયા ક્યાં લાવે છે? દ્વારકાની અંદર લાવે છે. એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ આગળ આ બંને વેવાઈઓ કેવી રીતના બન્યા એનું સુંદર મજાનું વર્ણન રાજા પરીક્ષિતને સમજાવે છે. જોકે ભગવાન શ્રી કૃષ્ણથી અપમાનિત થવાના લીધે રૂક્મીના હૃદયનો ક્રોધાગ્નિ શાંત થયો ન હતો. તે હજી પણ તેમની સાથે વેર બાંધીને બેઠો હતો. તેમ છતાં પોતાની બહેન રૂકમણીને પ્રસન્ન કરવા માટે તેણે તેના ભાણેજ પ્રદ્યુમનને પોતાની પુત્રી પરણાવી દીધી. રાખવા માટે રૂક્ષ્મણી મારી બેન છે, એને રાજી રાખવા માટે મારે હવે આ શુભાંગીને એટલે કે રૂકમવતીને પ્રદ્યુમન જોડે મારે પરણાવી દેવી જોઈએ. આવું અત્યારે સુખદેવજી મહારાજ અહીંયા શા માટે આ સંબંધ ઘાટો થતો ગયો ને એનું વર્ણન અત્યારે કરે છે. પરણાવી દીધી. હે રાજા પરીક્ષિત, 10 પુત્રો ઉપરાંત રૂક્ષ્મણીને એક સુંદર અંગવાળી વિશાળ નેત્રવાળી કન્યા હતી. તેનું નામ હતું ચારુમતી. કૃત વર્માના પુત્ર બલિએ તેની સાથે લગ્ન કર્યા હતા. હે રાજા પરીક્ષિત, રૂક્મીનું ભગવાન શ્રી કૃષ્ણ સાથે જૂનું વેર હતું. છતાં પણ પોતાની બહેન રૂક્ષ્મણીને પ્રસન્ન કરવા માટે તેણે પોતાની પુત્રી રૂકમવતી એટલે કે શુભાંગીને અનિરુદ્ધ સાથે લગ્ન કરાવી દીધું. જોકે રૂક્મીને એ વાતની જાણ હતી કે આ પ્રકારનો વિવાહ સંબંધ ધર્મને અનુકૂળ નથી. અમે બે તો દુશ્મન છીએ અને ધર્મને પણ અનુકૂળ નથી. છતાં પણ સ્નેહાળ તેણે આમ કર્યું. હે રાજા પરીક્ષિત, અનિરુદ્ધના લગ્નોત્સવમાં ભાગ લેવા માટે ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ, એટલે કે રૂકમણીજી, પ્રદ્યુમન, સાંબ વગેરે દ્વારા એટલે કે દ્વારકાવાસી ભોજકટ નગરના બધા જ રાજવીઓ અત્યારે આ લગ્નની અંદર હાજર રહ્યા હતા. કોના? અનિરુદ્ધ. હા, એટલે એની દીકરી. એટલે આ 3 પેઢી થઈ ને? 3 પેઢી થઈ. હા, એટલે હવે ત્રીજું લગ્ન અનિરુદ્ધનું લગ્ન. એટલે અહીંયા રૂક્મીની પૌત્રી, એના પુત્રની પુત્રી, બરોબર, એનું નામ હતું રોચક નાના એટલે શ્રીમતી. એના લગ્નની અંદર બધા જ અહીંથી જાન લઈ અને ભીષ્મકના રાજ દરબારની અંદર જાય છે એવું વેદવ્યાસ લખે. હા, ભોજકટક. પરીક્ષિત, રૂક્મીનું ભગવાન શ્રી કૃષ્ણ સાથે જૂનું વેર હતું. છતાં પણ પોતાની બહેન રૂકમણીને પ્રસન્ન કરવા માટે તેણે પોતાની પૌત્રી રોચનાના વિવાહ રૂકમણીના પૌત્ર પોતાના દોહિત્ર અનિરુદ્ધ સાથે કર્યા. ત્રીજી પેઢી આવી ને? પેલા કૃષ્ણ, પછી પ્રદ્યુમન. યાદ રાખજો બધા. પેલા કૃષ્ણનો પ્રદ્યુમન અને પ્રદ્યુમનનો અનિરુદ્ધ. હા, અનિરુદ્ધ સાથે કર્યા. જોકે રૂક્મીને એ વાતની જાણ હતી કે આ પ્રકારનો વિવાહ સંબંધ ધર્મને અનુકૂળ નથી. છતાં પણ સ્નેહાળ વશ થઈને તેમણે આમ કર્યું. હે રાજા પરીક્ષિત, અનિરુદ્ધના લગ્નોત્સવમાં ભાગ લેવા માટે ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી, રૂકમણીજી, પ્રદ્યુમન, સાંબ વગેરે દ્વારકાવાસી ભોજકટ નગર પધાર્યા. કારણ કે અલગ નગરી અહીંયા કહેવાય. અહીંયા જયારે ભગવાન કૃષ્ણના હાથથી જયારે હારી ગયો એટલે પછી એને નવી નગરી એક વસાવી. બાપાની નગરી સાથે એને છેડા તોડી નાખ્યો અને નવી નગરી વસાવી. એનું નામ હતું ભોજકટ નગર. બરોબર. હા, જ્યારે વિવાહોત્સવ એટલે કે નિર્વિઘ્ને સમાપ્ત થઈ ગયો ત્યારે કલિંગ, નરેશ વગેરે અભિમાની રાજાઓએ રૂક્મીને કહ્યું કે તમે બલરામને એટલે કે પાસાની રમતમાં તમે જીતી લ્યો. હે રાજન, બલરામજી પાસા નાખવાનું જાણતા નથી, એટલે તમારે એક આ મોકો છે. તમે વેર તો તમારે છે જ, પણ તમે આ રમત રમો. રૂક્મીને અત્યારે એનો જે ભાઈબંધ નરેશ હતો એ આવી સલાહ આપે છે. રમતમાં તમે એને જીતી લ્યો. હે રાજન, બલરામજી પાસા નાખવાનું તો જાણતા જ નથી, પરંતુ તેમને તે રમવાનું બહુ વ્યસન લાગ્યું છે. પાસા નાખતા આવડતું નથી પણ રમવાનું બહુ વ્યસન લાગ્યું છે. શોખ વધારે છે. તે લોકોના બહેકાવાથી રૂક્મીએ બલરામજીને બોલાવ્યા અને સ્વયં પોતાની સાથે
ચોપાટ રમવા બેસી ગયા. કોણ? રૂકમી અને બલરામજી. હા, બલરામજીએ પહેલા 100, પછી 1000 અને ત્યાર પછી 10,000 મોહરોના દાવ લગાવ્યો. એ દાવ રૂકમી જીતી ગયો. રૂકમીની જીત થવાથી કલિંગ નરેશ દાંત દેખાડીને ખૂબ મોટેથી બલદેવને હાંસી ઉડાડવા લાગ્યો કે લે ઢીંગો ઢીંગો હારી ગયો, એમ કરી એને ઉશ્કેરવાનું કામ કર્યું. કલિંગ દેશનો જે રાજા અહીંયા રૂકમીનો જે મિત્ર હતો ને, એને ચોપાટ રમવા તો બેસાડ્યો. ચોપાટમાં ઘણું બધું ધન ધાન્ય બધું મૂક્યું અને બધું જ બલરામજી હારી ગયા. એટલે કલિંગ દેશનો જે રાજા હતો ને, એને ડીંગો ડીંગો કરીને અહીંયા ઉશ્કેરવાનો પ્રયત્ન, બલરામને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો. બલરામજીને એટલે કે હાંસીને સહી ન શકાય એવા કટુ વચન કહેવા લાગ્યો અને થોડા ક્રોધિત થયા. ત્યાર પછી રૂકમીએ 1 લાખ મોહરનો દાવ લગાડ્યો. તે બલરામજી જીતી ગયા. આવડતું નહોતું, પણ ભગવાન જયારે કૃપા કરે ને ત્યારે દાવ હરખો, ભલે ને આવડતું ન હોય પણ આમ કરે હરખો પડે. અહીંયા જીતી ગયા. પહેલી વખત 3 વખત હાર્યા, ચોથી વખત બેઠા ત્યારે જીતી ગયા. એટલે કે બલરામજી કહે છે કે આ દાવ હું જીતો છું. આથી બલરામજી કહે છે કે આ દાવ હું જીતો છું. ત્યારે રૂકમી કહે છે કે આ દાવ તું જીતો નથી, આ દાવનો અધિકારી તો હું છું. ખોટો આવી રીતનો એને ક્રોધિત કરવા માટે રૂકમી આવી રીતનું કહે છે. આથી બલરામજી ક્રોધથી ખળભળી ઉઠ્યા. તું કેમ કહેશો કે હું જીતો? આ કોડિયું તો બરોબર બતાવે છે કે આ મારા પક્ષમાં છે. હા, ક્રોધથી ખળભળી ઉઠ્યા. તેમના હૃદયમાં પૂર્ણિમાના દિવસે સમુદ્રમાં ભરતી આવે તેમ ક્રોધની ભરતી આવી. તેમના નેત્રો સ્વાભાવિક રીતે લાલચોળ થઈ ગયા અને વળી ક્રોધથી વધારે લાલચોળ થઈ ગયા. હવે તેમને 10 કરોડ મોહરનો દાવ લગાડ્યો. આટલું જીતી ગયા બલરામ એટલે પાછું વધારતા ગયા અને 10 કરોડનો દાવ લગાવ્યો. આ વખતે પણ દ્યુત નિયમ પ્રમાણે બલરામજી દાવ જીતી ગયા. રમતા નહોતો આવડતું પણ દાવ જીતી ગયા. પરંતુ રૂકમીએ કપટ કરીને કહ્યું, તું જીતો નથી, હું જીતો છું. તું જીતો નથી, હું જીતો છું. આ વિષયમાં નિષ્ણાત કલિંગ દેશ નરેગે સભાસદો આનો નિર્ણય કરે છે. કલિંગ દેશનો રાજા આવ્યો છે કે આ હું જીતો કે બલરામ જીતા, આ રૂકમીએ જાહેર કર્યું કે આ રાજા આનો નિર્ણય કરે. તે સમયે આકાશવાણીએ કહ્યું કે આકાશવાણીએ કહ્યું ધર્મ પ્રમાણે આ દાવ બલરામજી જીતા છે. આકાશવાણીએ કીધું. રૂકમીની વાત તદ્દન જૂઠી છે. એક તો રૂકમીના માથા પર મૃત્યુ નાચતું હતું અને બીજું તેમના મિત્ર દુષ્ટ રાજાઓએ તેને ચડાવી દીધો. તેથી તેણે આકાશવાણી ઉપર ધ્યાન ન આપ્યું અને બલરામજીની ઠેકડી કરવાનો આ બધા રાજાઓએ પ્રયત્ન શરૂ કરી દીધો. આકાશવાણી ઉપર ક્રોધપૂર્વક કટુ વચન કહે છે, તું તો ગોવાળ છો ભાઈ, ગાયો ચારીને વૃંદાવનમાં ને ગોકુળમાંથી ગાયો ચારીને આવ્યો છો, તને દાવ ફેંકવાની ખબર પડે ને? તમારામાં કોઈ રાજા નથી, રાજા તો અમે જ છીએ. શું કે છે? આવા કટુ વચન અત્યારે અહીંયા રૂકમી સાથે બધા જ આવી રીતના બલરામ ઉપર કરવા લાગ્યા. એટલે કે તું દર અને વન ભટકનારો ગોવાળ છો અને પાછો દાવો કરે છે કે આ અમે જીતા, તને રમતમાં શું ખબર પડે? તમે પાછા રમવાનું શું જાણો? પાછા અને બાણોની તો માત્ર અમના રાજાને જ ખબર પડે. શું કે તમને કઈ ખબર પડે નહીં, તમારા જેવા ને નહીં. રૂકમીના આ રીતે આક્ષેપ અને બીજા રાજાઓ દ્વારા ઉપવાસ કરવાથી બલરામજી ક્રોધિત લાલચોળ થઈ ગયા. આ કટુ વચન બલરામજી સહન થયા નહીં, લાલચોળ. તેમણે એક મુદ્ગર ઉઠાવ્યો અને તે માંગલિક સભામાં રૂકમી ઉપર ફેંકો અને રૂકમીને મારી નાખ્યો. ચોપાટની અંદર જ એને પૂરો કરી દીધો. એક બાજુ શુભ પ્રસંગ લખ્યું કે શુભ પ્રસંગની અંદર 3 પેઢી સુધી આ લોકો સાથે રહીને વેવાય શા માટે બન્યા? એમ આ પ્રશ્ન સહન કરે, બળદેવ સહન કરે. આ પ્રશ્ન કોનો હતો? સુખદેવજીને પ્રશ્ન કર્યો હતો. રૂકમીના આ રીતે આક્ષેપ અને બીજા રાજાઓ દ્વારા ઉપવાસ કરવાથી બલરામજી ક્રોધિત થયા અને રૂકમીને મારી નાખ્યો. બલરામ અને શ્રી કૃષ્ણમાં બલરામ મોટા ભાઈ
અને શ્રી કૃષ્ણ નાના ભાઈ હતા, બરોબર ને. હવે વિચાર કરે છે કે મોટા ભાઈ તો આ શુભ પ્રસંગની અંદર ન કરવાનું કૃત્ય કરી નાખ્યું, વેવાઈને મારી નાખ્યો, બરોબર ને. બંને વચ્ચે એટલે કે ઉત્તરમાં એટલે કે ઉંમરમાં થોડોક ફરક છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ તો સરખા જ, પણ 2-4 વર્ષનો ફરક છે. બંને વચ્ચે ઉંમરમાં થોડાક વર્ષનો તફાવત હતો. બચપણમાં બંને ભાઈઓ એક જ ભાણામાં જમતા હતા. વિભક્ત હતા કે જુદાઈ જેવી વસ્તુનું અસ્તિત્વ હતું ને આ ઘટના ઘટી ગઈ એટલે બલરામજી તો એકદમ મૂંઝાઈ ગયા કે હવે શું અંદર પ્રેમ હતો એનું વર્ણન કરે છે. ભગવાન વિચાર કરતા થઈ ગયા કે ખરાબ કૃત્ય કરીને બલરામ મારી પાસે આવ્યા છે, પણ એને નાનપણ યાદ આવ્યું કે અમે બંને ભાઈઓ એક થાળીમાં જમતા હતા, ગાયો ચરાવવા માટે જઈ ત્યારે મોટા ભાઈ જ્યારે થાકી જતા હતા અને એક વૃક્ષ નીચે જ્યારે જેમાં પછી જ્યારે પગ દુખતા ત્યારે હું દબા. આ બધી વાતો ભગવાનને યાદ આવવા માંડી કે આવા શુભ પ્રસંગની અંદર આવું ખરાબ કૃત્ય થયું છે, તો હવે એનો નિર્ણય કેવી રીતનો લેવો. બલરામજી તો ત્યાં પહોંચી ગયા. જે શ્રી કૃષ્ણ મોટા ભાઈ બલરામના પગ દબાવે છે. આજે મોટા ભાઈના તો શું મા બાપના પગ દબાવવામાં યુવાન દીકરાને શરમ લાગે છે. જેની સામે ઊભા રહેવાની કોઈની શક્તિ નહોતી તેવા અલૌકિક યોગેશ્વર પ્રેમથી મોટા ભાઈના બલરામ જંગલની અંદર પગ દબાવતા હતા. આ પ્રસંગ અત્યારે કૃષ્ણને બલરામે આ બધી ઘટના કીધી, આ બધી વાતો યાદ આવવા લાગી. આ ચિત્ર આંખ સામે લાવો અને વિચાર કરી જુઓ કે બે ભાઈઓના અંગત સંબંધ કેવો છે. અત્યારે અનિરુદ્ધ અને શ્રીમતી રોચના લગ્ન પ્રસંગે રૂકમીના ઘરે આ અઘટિત ઘટના બની છે. આ અનિરુદ્ધનો લગ્નની અંદર અહીંયા દ્વારકામાંથી બધા ભેગા થયા છે, આવ્યા છે, બરોબર. અને લગ્ન પ્રસંગ શાંતિથી મંગળ ગીતો ગવાય છે. એવા શુભ પ્રસંગની અંદર આ બધા રાજાઓ ભેગા થઈને કે આપણે થોડુંક મનોરંજન કરી લઈએ. મનોરંજન કરવા બેઠા તો આ એક દુર્ઘટના ઘટી ગઈ છે. બલરામજી તો ક્રોધિતમાં આવી અને રૂકમીને મારી નાખે છે. પણ હવે શું કરવું? જેને ઘેરે લગ્ન છે એનું જ હત્યા થઈ ગઈ છે. એટલે ભગવાન પાસે જાય છે. ભગવાન વિચાર કરે છે કે આમાંથી રસ્તો હવે કયો કાઢવો. આ પરથી બલરામ અને શ્રી કૃષ્ણનો કેટલો પ્રેમ ભાવ હશે તે જાણી શકાય છે. શ્રી કૃષ્ણ બલરામનો કેટલો આદર કરતા હતા એ દેખાઈ આવે છે. સામાન્ય પ્રસંગોમાં તો મોટાભાઈની વાત વિવેક પૂરતી સૌ સાંભળી લે અને પરણે ત્યારે મોટાભાઈને વિવેક ખાતર પગે લાગે એવું સમાજમાં ઘણીવાર જોવા મળે. વિવેક ખાતર, બરોબર ને, કે સમાજ નકર હું વાતો કરશે એટલે જરીક માથું નમાવી દેવા દે, એમાં કાંઈ વાંધો નથી. પરંતુ અસાધારણ આવી રીતના કઠિન પ્રસંગની અંદર કેવો આ કાંઈ સામાન્ય પ્રસંગ હતો ને અસામાન્ય પ્રસંગ. જેને ઘેરે મંગળ ગીત ગવાય છે, બરોબર, 4 ફેરા ફરતા રહ્યા, ત્રીજી પેઢી લગ્નની અંદર જોડાઈ ગઈ છે. ઘણા બધા રાજાઓ અને ઘણા બધા અતિથિ મહેમાનોને આમંત્રિત કર્યા છે અને હજારો લોકોની હાજરીની અંદર આવી રીતની ઘટના ઘટી છે. એ કોઈ સામાન્ય ઘટના નથી એમ કે શ્રી કૃષ્ણ તો સાધારણ અને અસાધારણ તમામ પ્રસંગોમાં મોટા ભાઈનું પૂરતું સન્માન જાળવતા હતા અને તેમની આજ્ઞા અને મર્યાદા કદી લોપ કરતા નહીં એમ કે. તેમની ભૂલ માટે તેમને ઠપકો ન આપતા કે લાલ પીળા ન થઈ જતા. આજે બલરામે ખૂબ જ મોટી ભૂલ કરી છે. 3 પેઢીનો સંબંધ છે, એમાં આજે આ અઘટિત ઘટના બની છે, બરોબર. ભગવાન કૃષ્ણ એનો કેવો પ્રદ્યુમન અને પ્રદ્યુમનનો અનિરુદ્ધ, એટલે 3 પેઢી થઈ ને. અને સામે પણ 3 પેઢી, અહીંયા પણ 3 પેઢી. આવા 3 પેઢીના જે સંબંધો થઈ ગયા છે અને એમાં પાછા શુભ પ્રસંગની આવી ઘટના બની છે. તેથી ભગવાન વિચાર કરવા લાગ્યા કે મોટા ભાઈએ ન કરવાનું ખરાબ કૃત્ય તો કર્યું જ છે, પણ હવે અત્યાર સુધીના જે એના સંબંધો છે એનું પણ વર્ણન કર્યું છે કે બંને ભાઈઓ એક થાળીમાં જમતા હતા, સાથે ગાયો ચરાવતા હતા. મોટા ભાઈ થાકે ત્યારે એના પગ દબાવતા હતા. ક્યારેય રાગ નહીં, દ્વેષ નહીં. બેયના શરીર અલગ હતા પણ બેયના મન એક હતા, આવું ભાગવતકાર લખે છે. તેમની ભૂલ માટે તેમને ઠપકો ન આપતા કે લાલસોળ ન થઈ જતો. આજે બલરામે ખૂબ જ મોટી ભૂલ કરી છે. 3 પેઢીનો સંબંધ છે અને એમાં રૂકમી માર્યો ગયો છે. આવા કઠિન પ્રસંગનું ભાગવતના 10મા સ્કંદના 61મા અધ્યાયમાં
વેદવ્યાસે લખ્યું છે કે કૃષ્ણની લીલા કેવી એમ કે મોટા ભાઈએ અપરાધ કર્યો છે તેને ઠપકો આપવાનો પ્રસંગ છે, પણ તે ચૂપ થઈને ભગવાન આ ઠપકો અથવા જે કાંઈ બલરામે જે વાત કરી એ શાંતિથી સાંભળતા રહેલા છે. ભાગવતમાં આ પ્રસંગ સાંભળવાનું અને વિચારવાનું બની જાય છે. રૂક્ષ્મણીના લગ્ન શ્રી કૃષ્ણ સાથે થયા, પણ આ લગ્ન રૂક્મી ઈચ્છતો ન હતો. પરિણામે લડાઈ થઈ અને ફરીથી એક નવું નગર એને વસાવ્યું. ત્યાર પછી રૂક્મીને નવું નગર વસાવ્યું, પોતાનું જુદું રાજ્ય સ્થાપ્યું. એ દિવસે શ્રી કૃષ્ણનું વેર કેવી રીતનું હતું તે વધતું ગયું. આ વાતને વર્ષો વીતી ગયા, ત્રણ પેઢી આવી ગઈ. શ્રી કૃષ્ણ અને રૂક્મણી બંને અતિ સુંદર હતા. પ્રદ્યુમન તો માતા પિતા કરતા પણ વધુ લાવણ્ય લુપ્ત હતો. વળી તે એટલો સદગુણી તથા બુદ્ધિમાન હતો. રૂક્મીની આંખ પ્રદ્યુમન ઉપર ઠરી. કેવી? રૂક્મીની આંખ પ્રદ્યુમન ઉપર ઠરી અને સ્વયંવરમાં પણ તેની પુત્રી શુભાંગીની એટલે રૂકમાવતી એ શૌર્ય રૂપ અને શ્રી કૃષ્ણની કીર્તિ જોઈને એને વરમાળા પણ પહેરાવી દીધી. રૂક્મીને તે વધુ પસંદ પડ્યું અને તેણે શુભાંગીના લગ્ન પ્રદ્યુમન સાથે કરવાનો નિર્ણય પણ લઈ લીધો. હવે ત્રીજી પેઢી, બરોબર ને? શ્રી કૃષ્ણ પણ જૂના વેરઝેર ભૂલી જઈને રૂક્મીની દરખાસ્તનો સ્વીકાર કર્યો. આપણે હવે જૂના વેરઝેર છે આપણે બધા ભૂલી જઈએ ને એના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને શુભાંગી સાથે પ્રદ્યુમનના લગ્ન નક્કી થઈ ગયા. આવી રીતની અહીંયા ઇતિહાસકાર બહુ સરસ રીતે ભાગવતકાર લખે છે. અને સુખદેવજી મહારાજને જે પ્રશ્ન પૂછ્યો હતો કે આવી રીતના પ્રદ્યુમનની સાથે અને અનિરુદ્ધની સાથે આવી રીતના લગ્ન કેમ થયા? કૃષ્ણના આવી રીતના લગ્ન વખતે તો બંને વેરી હતા, બંને આવી રીતના હતા, પણ છતાંય બે પેઢી આગળ કેમ ચાલી એ તમે મને સમજાવો. એ સમજાવતા કહે છે, ત્યાર પછી પ્રદ્યુમન અને શુભાંગીનો એટલે કે રૂકમાવતી દ્વારા તેમને એક પુત્ર થયો અને તેનું નામ હતું અનિરુદ્ધ. તે મોટો થયો ત્યારે તે દાદા શ્રી કૃષ્ણ જેવો જ પરાક્રમી થયો અને પિતા પ્રદ્યુમનના બધા જ ગુણ એની અંદર આવ્યા. તેને જોઈને રૂક્મીએ પોતાની પૌત્રી શ્રીમતી રોચનાનો હાથ અનિરુદ્ધના હાથમાં આપવાનો નિશ્ચય કરી નાખ્યો. બરોબર, સમાધાન થઈ ગયું. અને આ ત્રીજી પેઢી, કારણ કે અનિરુદ્ધ રૂપાળો પણ એટલો, પરાક્રમી એટલો, અને દાદા કૃષ્ણના બધા જ ગુણો અનિરુદ્ધની અંદર ઉતર્યા હતા. અનિરુદ્ધના દાદા એટલે શ્રી કૃષ્ણ, એ બધા જ ગુણો એની અંદર ઉતર્યા હતા. રૂક્મીએ વિચાર કર્યો કે ખરેખર આ શુભ પ્રસંગ છે, સમાધાન કરી લેવું જોઈએ. અને સમાધાન કરી અને પોતાની પૌત્રી જે હતી ને એ અનિરુદ્ધની સાથે શ્રીમતી એટલે કે રોચનાને પરણાવી દીધી. અને પરણાવતી વખતે આ પ્રસંગ આખો એને ઘેરે જ ઘટના બધી બને છે. તેને જોઈને રૂક્મીએ પોતાની પૌત્રની અંદર કહે છે કે આ તંતુ તો એકદમ ઘાટા થતા ગયા, વેર ઝેર ભૂલી અને બંને પરિવાર એકદમ નજીક આવી ગયા છે. અનિરુદ્ધ અને શ્રીમતી રોચનાના લગ્ન પ્રસંગે બધા યાદવો ભેગા થયા હતા અને ઠાઠમાઠથી લગ્નનો ઉત્સવ અત્યારે ચાલી રહ્યો હતો અને એમાં ચોપાટબાજી પણ જામી ગઈ હતી. બરોબર, ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે આવી રીતના રૂક્મીના ઘરે આવી રીતના યાદો ઘણી બધી મોટી જાન લઈને આવ્યા હતા. એમાં કૃષ્ણ હતા, રૂક્મણી હતી અને બધા જે કાંઈ સગા સંબંધી મિત્રોને બધાને લઈને આવ્યા હતા. બરોબર, લગ્ન પ્રસંગ મંડપમાં મંગળ ગીતો ગવાતા હતા. આ બાજુ રાજા અને બલરામ વિચાર કરે છે કે આ ચોપાટની વાત આવી છે તો કાંઈ નહીં, બે બાજી જરીક આપણે ખેલી લઈએ. એમ કરી અને રૂક્મીની સાથે બલરામ અને આવેલા બધા રાજાઓ ચોપાટ રમવા બેઠા. ચોપાટ રમતા 3 વખત દાવ ખેલો તો 3 વાર રૂક્મી જીતી ગયો. અને રૂક્મી જીત્યો એટલે ઢીંગો કરીને અહીંયા રૂક્મીના જે સહાધ્યાયી એની સાથે રહેવાવાળા રાજાઓ હતા ને એને બલરામને ખૂબ જ આવી રીતના શું કહેવાય ક્રોધિત કરવાનો પ્રયત્ન કર્યો. બરોબર, 3 વાર જીતા એટલે કે ભાઈ આને પાછા ફેંકતા આવડતા નથી, લે ઢીંગો હારી ગયો, ભલે તું દ્વારકામાંથી આવ્યો બધું મૂકીને જાય. આમ બધું કરી અને એને સંસેડવાનો પ્રયત્ન કર્યો. બલરામ કે કાંઈ વાંધો નહીં, ભલે મને રમતા આવડતું નથી પણ હજી આપણે 2-3 બાજી રમી લઈએ. એમ કરી અને ચોપાટની આવી રીતની રમત શરૂ કરે છે.
અને 3 વખત દાવ ફેંકે છે. 3 વખત બલરામજી યોગાનું યોગ જીતી જાય છે. આને કહેવાય શું કહેવાય? વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આવે અને આ જીતી જાય છે એટલે અહીંયા રૂકમી દાવો કરે છે કે ભાઈ તું જીતો નથી, તું ખોટે ખોટું આવ્યું, તને રમતા જ આવડતું નથી અને દાવ ક્યાંથી જીત? આવો આરોપ અત્યારે રૂકમી અત્યારે બલરામ ઉપર મૂકે છે. બલરામ કહે છે કે તો આનો નિર્ણય કોણ લે ભાઈ? ભલે મને રમતા આવડતું ન હોય ચોગઠબાજી, પણ નિર્ણય તો કોઈ લેવો જોઈએ ને. એટલે નિર્ણય લેવા માટે આકાશવાણીએ કીધું, શું કીધું કે ભાઈ બલરામજી આ 3 વખત જે છેલ્લા રમ્યા એમાં બલરામજીનો વિજય થયો છે. પણ આકાશવાણીનું રૂકમી માને તો ને, એ માયનો નહીં. અને કટુ વચન જ્યારે જોર જોરથી કહેવા લાગ્યો ને ત્યારે બલરામજીથી આ સહન થયું નહીં. બલરામજી સહન ન થયું એટલે આવી રીતના ક્રોધમાં આવી અને બાજુમાં જે કાંઈ પડ્યું હતું એ માથા ઉપરથી જોરથી ફેંક્યું અને રૂકમીનું મૃત્યુ થયું. મૃત્યુ થયા પછી બલરામ તો વિચાર કરવા લાગ્યા, આવા શુભ પ્રસંગમાં ખરાબ કૃત્ય કર્યું છે, હવે શું કરવાનું? દોડતા દોડતા ભગવાન જ્યાં આડાહવડા મંડપમાં આટા મારતા છે એની પાસે બલરામ પહોંચી ગયા છે. અહીંયા સુધી આવે પાણીનો ટાઈમ થઈ ગયો છે એમ કે ભરતભાઈ જમી છે બાકી છે બાકી છે. કારણ કે અત્યારે મંગળ ગીત ગવાય છે. આપણે જો અહીંયા આવી ઘટના બની હોય તો શું થાય એનો વિચાર કરો. કેમ કે તેમણે વાતમાં મર્મવેણ ઉચ્ચારીને યાદવો સમક્ષ મારી મસ્કરી કરી હતી અને તેથી મને ગુસ્સો ચડ્યો. પરિણામે રૂકમી ખલાસ થઈ ગયો. આ કાંઈ સાધારણ ઘટના નહોતી. એ અસંતોષ પ્રગટાવે અને વેરઝેર ઊભા કરી અને ખૂબ ખૂન ખરાબા કરે તેવો અઘટિત પ્રસંગ હતો એમ વેદવ્યાસ લખે છે. વેદવ્યાસ કહે છે આ કોઈ સામાન્ય ઘટના સમજવાનું કોઈ કારણ નથી. આવે કાંઈ સામાન્ય ઘટના નથી એમ. પરિણામ એટલે કે મરનાર અને રૂકમણી, શુભાંગી, શ્રીમતી, અનિરુદ્ધ અને પ્રદ્યુમન તેમજ શ્રી કૃષ્ણ કૌટુંબિક પ્રેમ તંતુથી આ 3 પેઢીથી જોડાયેલા હતા. કોઈ સામાન્ય ઘટના હતી નહીં. રૂક્ષ્મણી સાથે આપણે કીધું કૃષ્ણ જોડાયેલા હતા, એના દ્વારા એને પ્રદ્યુમન થયો અને પ્રદ્યુમને અહીંયા શુભાંગીની સાથે લગ્ન કર્યા અને પ્રદ્યુમનનો અનિરુદ્ધ થયો અને એણે શુભાંગીના સાથે લગ્ન કર્યા. 3 પેઢી કૃષ્ણની અને 3 પેઢી રૂકમીની, બરોબર ને. એની 3 જે એની બેન હતી તેને પણ પરણાવી, ભત્રીજીને પણ એટલે કે દીકરાના દીકરીને પરણાવી, એનો દીકરો થયો એને પણ અહીંયા કૃષ્ણના અહીંયા અનિરુદ્ધ સાથે છેલ્લે આ 3 પેઢીનો પ્રશ્ન હતો. કોઈ સામાન્ય ઘટના હતી નહીં. અથવા આમાં તો શ્રીમતી એટલે કે રોચનાના તો નવીદ પુત્ર વધુ હતી. આ બધાના મન ઉપર કેવી તાત્કાલિક અસર થાય. આ લોકો ઘરના એક જ લોહીના માણસો હતા. પરિણામે ઘરમાં વિરોધ કે આંતરિક ઘર્ષણ જન્મી પડે તેવો આ પ્રસંગ હતો અને આ વિષમ પ્રસંગ ખૂબ બન્યો હતો. એમાં વેદવ્યાસ લખે છે કે આવી રીતની ઘટના ઘટી એ કોઈ સામાન્ય ઘટના માનવાનું કોઈ કારણ નથી. રૂકમીને આ રીતે મારી નાખવામાં આવે એને લોકો શો અર્થ કરે. સમાજમાં હવે વાત ગલીએ ગલીએ થવા લાગી એ કે ભગવાન કૃષ્ણે ભલે એને માફી આપી દીધી, બરાબર ને. રૂકમિણીએ પણ માફી લઈને આ 3 પેઢીથી આવી રીતનો સંબંધ કર્યો, પણ ભગવાને ભલે બહારથી માફી આપી છે પણ અંદર તો રૂકમી પ્રત્યે એને વેરઝેર હોવું જ જોઈએ. તો જ આ મારો આ કૃષ્ણનો ભાઈ જે છે ને એ બલરામ આ રૂકમીને મારે. આવી બહાર વાતો થવા લાગી. અહીં પણ આવું થાય કે ન થાય? રૂકમીને આ રીતે મારી નાખવામાં આવે એનો લોકો શો અર્થ કરે. લોકો તો કહેવાના કે જૂનું વેરઝેર હજી ભૂલો, કૃષ્ણ જૂનું વેરઝેર હજી ભૂલો નથી એમ કે. રૂકમીએ તો વેરઝેર ભૂલી ગયો એટલે તો એની એક બેન આપી અને એક પુત્ર પૌત્રી અને એક પુત્રી, આ 3 તો એને આવી રીતના આપ્યા. એટલે અહીં કહે છે રૂકમી તો વેરઝેર ભૂલી ગયો પણ કૃષ્ણ વેરઝેર ભૂલો. આવી વાતો સમાજમાં થવા લાગી. અન્યાયથી રૂકમીને મારી નાખ્યો અને એ પણ કપટથી. આ રીતે આ બનાવ શ્રી કૃષ્ણના જીવન પર કલંક લગાડનારો હતો. છતાં શ્રી કૃષ્ણ જરાયે લાલ પીળા થયા જ નથી. કલંક લાગે એવો હતો, બરોબર ને. લોકો આવી જ વાતો કરવાના કે રૂકમી ભૂલી ગયો પણ કૃષ્ણ
આ વેરઝેરને ભૂલ્યો નથી. અને એને હિસાબે આવી રીતના લગ્ન પ્રસંગની અંદર જ એને ખલાસ કરી નાખ્યો. અન્યાયથી રૂકમીને મારી નાખ્યો અને એ પણ કપટથી. આ રીતે આ બનાવ શ્રી કૃષ્ણના જીવનમાં કલંક લગાડનારો હતો છતાં શ્રી કૃષ્ણ જરાય લાલ પીળા થયા નથી. શ્રી કૃષ્ણે શાંતિપૂર્વક બલરામની વાત સાંભળી. એને જે કાંઈ કીધું એને શાંતિપૂર્વક બલરામની વાત સાંભળી લીધી. બલરામે ભયંકર ભૂલ કરી હતી એમ કૃષ્ણ જાણતા હતા કે આ ભયંકર જ ભૂલ છે. ભલે તમે રમતા હોય અને થોડો ક્રોધ થાય તો થોડીક નાની એવી કાંઈ ઈજાઓ કરો તો વાંધો નહીં, પણ મૃત્યુના ઘાટ ઉતારવા સુધીની આ ઘટના ભગવાન કહે છે આ કાંઈ સામાન્ય વસ્તુ હતી નહીં, પણ સહન કર્યું. બલરામે ભયંકર ભૂલ કરી હતી, પરંતુ મોટાભાઈને શું કહેવું એમ વિચારીને તેમણે મોટાભાઈનું માન જાળવ્યું. લોકો ભલાઈ બુરાઈ મેળવી ગમે તે કહે એ સહન કરી લેવાનું પસંદ કર્યું. લોકો તો મારા વિશે ઘણું બધું બોલશે, બરોબર ને, પણ એ ભગવાન કે મેં એ સહન કરી લેવાનો નિર્ણય કરી લીધો છે. એમ વિચારીને તેમણે મોટાભાઈનું માન જાળવ્યું. આજના ભાઈઓ આ રીતે ગમ ખાઈ શકશે ખરા? આજે આ મંડપમાં આવી રીતની ઘટના ઘટે તો શું થાય? તો વધારે તલવારી ઉડે. આજના ભાઈઓ આ રીતે ગમ ખાઈ શકે ખરા? અરે જો એક ભાઈ જો આવું કૃત્ય કરશે તો બીજો ભાઈ તરત જ જાહેર ખબર આપી દેશે. એક ભાઈ જો ખરાબ કૃત્ય કરશે તો પેપરની અંદર જાહેર ખરાબ આવી દેશે અને મારા ભાઈ સાથે મારે કોઈ સંબંધ નથી એમ કરીને પેપરમાં એડવર્ટાઈઝ આપે કે નહીં. ઘણા બાપો અત્યારે દીકરા પ્રત્યેની પણ ઘણીવાર એડવર્ટાઈઝ આપણે આવતા આવા ખબરપત્રીમાં આપણે વાંચીએ છીએ કે આજથી આ પુત્ર મારા કૈયામાં રહ્યો નથી, આ મારો દીકરો મારું કંઈ માનતો નથી અને મારી કાંઈ જે સંપત્તિ હતી એ બધી સંપત્તિ મોટાભાગની ખલાસ કરી દીધી છે. હવે થોડી સંપત્તિ છે એ મારા કબજામાં છે. એટલે આ મારો પુત્ર, આ ઉપર ફોટો છે, એ જો કોઈ તમારી પાસે મારા નામે લેવા માટે આવે તો મેં એને ઘરમાંથી કાઢી મૂક્યો છે. મારે એની સાથે કોઈ લેવા દેવા સંબંધ નથી. જો તમે એનો વ્યવહાર કરશો ને તો એ બધું તમારા ઉપર આવશે. આવું લખીને મોકલે કે નહીં? ઘણીવાર પેપરમાં આપણે આવું જોઈએ છીએ. આવી ઘટના ઘટે ત્યારે ભાઈ ભાઈની વચ્ચે હોય કે દીકરાની વચ્ચે હોય ત્યારે આવી રીતની ઘટનાઓ ઘટતી હોય છે, બરાબર. અહીંયા એના કરતાં પણ ભયંકર ઘટના બની છે, પણ કૃષ્ણએ કોઈ દી જાહેર ખબરમાં આવી રીતનું કીધું નહીં કે બલરામ સાથે આપણે છૂટાછેડા. એણે આવું ખરાબ કૃત્ય અમારી 3 પેઢીનો સત્યાનાશ કરી નાખ્યો. આવું કોઈ દિવસ એ કાળમાં કોઈએ ક્યાંય ભાગવતમાં કે કોઈ જગ્યાએ લખ્યું હોય વ્યાસે કે એવું ક્યાંય જોવા મળતું નથી. એમ કે આજના ભાઈઓ હોય તો આવી રીતનું પેપરમાં પણ આપી દેશે. એ જ રીતે બલરામ પણ શ્રી કૃષ્ણનું દિલ ન દુભાવતા બલરામની ઈચ્છા સુભદ્રાના લગ્ન દુર્યોધન સાથે કરાવીને. આગળ જોયું ને, આવા ઘણી ઘટનાઓ ઘટી છે. એટલે પણ આ બંને ભાઈઓનો પ્રેમ એકાબીજા ઉપર કેવો હતો ને એના ઘણા બધા દ્રષ્ટાંતો ભાગવતકાર વેદવ્યાસ અને મહાભારતમાં ઘણા બધા વ્યાસે દ્રષ્ટાંતો આપેલા છે કે એક વખત હસ્તિનાપુરમાંથી દુર્યોધનની સાથે અહીંયા સુભદ્રાના લગ્ન થાય એવું બલરામ ઈચ્છતા હતા. કારણ કે બલરામનો પાકો શિષ્ય કોણ હતો? દુર્યોધન. એટલે એને એમ થયું કે આવો શિષ્ય જો મળતો હોય તો મારી બેન સુભદ્રાને એની સાથે પરણાવવું. બધું નક્કી કરી અને એ હસ્તિનાપુરથી દ્વારકામાં આવે છે અને આનંદ કરતાં કરતાં કે હવે થોડા સમયમાં સુભદ્રાને દુર્યોધન સાથે હું પરણાવી દઉં. ભગવાન કૃષ્ણ વિચાર કરતા હતા કે આવા મૂર્ખ સાથે મારી બેનને પરણાવી અને મારી જે આવી રીતનો જે રાજ એની સાથે આપણી બેનને પરણાવ. પણ આવું જો કહીશું મોટાભાઈને કેવું લાગશે? એટલે ભગવાને એક જુદું તાગડો રીસ્યો, નવો તાગડો રીસ્યો. એ કે કાંઈ વાંધો નહીં, અર્જુન બરોબર આવી રીતના 12 વર્ષ માટે મહાભારતમાં બધું આવે છે બધું, બરોબર કે 12 વર્ષ માટે એનો નિયમ હતો કે જે વખતે ઇન્દ્રપ્રસ્થની બાજુ કયો ધર્મ કે આવી રીતના દુશ્મનો અહીંયા ઇન્દ્રપ્રસ્થ ઉપર ચડાઈ કરી અને ગાયોને વાળી જાય છે. એક પ્રસંગ આ છે. અને બીજો, મારું ગાંડીવ ધનુષ્ય અત્યારે ભીમના મહેલની અંદર પડેલું છે. ગાંડીવ વગર આ દુશ્મનોને મારવા શક્ય નથી. તે જે થવું હોય થાય, કે ભલે 12 વર્ષ જવું પડે તો 12 વર્ષ, પણ ધનુષ્ય લાવ્યા અને પૂર્ણ કામ કરીને પાછા આવી ગયા. ત્યારે ધર્મરાજે કહેશે કે ભાઈ 12 વર્ષ માટે તમે હવે વનમાં. આમ ફરતો 12મું સહેલું વર્ષ હાલે છે ને એ વખતે
કેવો સંન્યાસી જેવો, મોટી દાઢી વધી ગઈ હતી, વસ્ત્રો સંન્યાસીના હતા ને આવો અર્જુન થઈને દ્વારકામાં આવ્યું. દ્વારકાની અંદર આવી અને બહાર ઓટલા ઉપર બેસી અને ગામના લોકોને કહેશે કે ગામના લોકો કે આ તો મોટા હરિદ્વારથી મોટા અથવા કનકલમાંથી મોટા સંન્યાસી મહારાજ આવ્યા છે, બધા ઉપર હાથ મૂકે છે અને બધાની ઈચ્છા પ્રમાણે વરદાન આપે છે. આખું આવી રીતનું શું કહેવાય, દ્વારકા તો એની પાછળ પડ્યું, બરોબર. અને દ્વારકાના બધા લોકો અહીંયા બલરામને કહેવા લાગ્યા, તમે તો ધાર્મિક છો, તમે આવા સંત આપણા દ્વારકામાં આવ્યો હોય અને તમે દર્શન કરવા ન જાવ એ હાલે, બરોબર? તો કે કાંઈ વાંધો નહીં, હું જાઉં. ત્યારે કૃષ્ણ એને અટકાવે છે. કૃષ્ણ શું કહે છે કે આવા બાવા ઉપર વિશ્વાસ કરાય ને, આ તો બધા લાંબી દાઢીઓ ને લાંબી મૂછું ને ભગવા વસ્ત્ર પહેરી અને હું કરવા આવ્યો હોય દ્વારકામાં, એ તમને કાંઈ ખબર છે? આ મારો નાનો ભાઈ કાળિયો તો આવો ને આવો રહ્યો હોય કે શું કહે છે, ભગવાને સલાહ આપી કે આવાના દર્શન કરવા જવાય નહીં. ભગવાન ઈચ્છતા હતા કે અર્જુન છે, પણ આના મારે ભાઈને જો સમજાવવાનો હોય ને તો બીજી રીતે કાન પકડીને સમજાવવો પડે એમ. એટલે કહે છે કે આવા ધુતારા હોય, આવા પાખંડી હોય ને એવાના દર્શન કરવા જવાય નહીં. તું તો આવો ને આવો રહ્યો, કોઈ ધાર્મિક માણસ આવી રીતનો સંન્યાસી આવ્યો હોય અને વારા વખતે તું એની ઠેકડી જ ઉડાડે, મારે તો જવું જ છે. પણ ભાઈ તમે જાઓ તો ધ્યાન રાખજો, આ બધે બાવા આપણી ઘેરે છોકરી ઉપર કે દીકરી ઉપર નજર પડે નહીં ને એનું. તમે એ કે તું તો આવો ને આવો રહ્યો એમ કહીને દર્શન કરવા માટે જાય છે. ભગવાનને કહે છે કે ભાઈ સંન્યાસી મહારાજ હારા છે, મને આશીર્વાદ આપ્યા અને એ આપણે ઘરે લાવવા જાવ આપણે હવેલીમાં. ભગવાન કે આવાને હવેલીમાં લવાય ને, આની નજર ક્યાંય ફરતી હોય, સંન્યાસીની નજર આપણી બેનું દીકરી હોય ને એમાં, એટલે આના કંઈ ભરોસા હોય? ભગવાનને આ કરાવવાનું હતું હું કે આ સંન્યાસીના રૂપમાં આવેલો જે અર્જુન હતો એને સુભદ્રાનું હરણ કોઈ રીતે કરાવવાનું હતું. કારણ કે ભાઈ નક્કી કરીને આવ્યા હતા કે મારી બેનને મારે દુર્યોધન સાથે પરણાવી, આ તો નક્કી જ હતું એમ. પણ ભગવાન વિચાર કરે છે ડાયરેક્ટ જો આ બધી વસ્તુ કહીશ ને તો આ માનશે નહીં અને ઘરે ખરેખર લાવે છે સંન્યાસીને. કૃષ્ણએ તો ના જ પાડી હતી કે આવા બાઓને આપણા મેલમાં લવાય નહીં. પણ પહેલેથી ભગવાન જ્યારે અર્જુનને જ્યારે સંન્યાસીના રૂપમાં મળવા ગયા ને ત્યારે વાતચીત બધી કરી લીધી, કેવી રીતનું ભાગવાનું, કેવી રીતનું રથ તૈયાર રાખી, તારે રૂક્ષ્મણીનું કેવી રીતનું હરણ કરવાનું અને તારે જ લગામ હાથમાં લઈ લેવાની. હું એટલે બલરામ કદાચ તારી પાસે સૈન્ય લઈને આવીને તને મારવા કરે ને ત્યારે કહી શક ભાઈ મેં આનું હરણ કર્યું, આ સુભદ્રા મારું હરણ કરીને મને લઈ જાય. આ બધું ભગવાને જે કંઈ શીખવાડવાનું હતું ને આ શીખો. મહાભારતની અંદર આ બધી વાતો છે. કહેવાનો અર્થ કે અહીંયા એક ઘટના આખી ઊભી થાય છે કે ભગવાન કૃષ્ણને અહીંયા અર્જુન સાથે સુભદ્રાને પરણાવવાની હતી અને બલરામને અહીંયા દુર્યોધન સાથે, બંને ભાઈનો મન જુદા ન પડે એટલા માટે ભગવાને સુંદર મજાનું આવી રીતનું આયોજન કરી દીધું. અહીં કહે છે ને કે બલરામ હતી, એ જ રીતે બલરામ પણ શ્રી કૃષ્ણનું દિલ દુભાવવા માગતા ન હતા. બલરામની ઈચ્છા સુભદ્રાના લગ્ન દુર્યોધન સાથે કરવાના હતા. શ્રી કૃષ્ણ સુભદ્રાના લગ્ન અર્જુન સાથે કરવા ઈચ્છતા હતા અને તેમણે અર્જુન પાસે સુભદ્રાનું હરણ કરાવ્યું. એ ઘટના છે. બલરામ અતિ ક્રોધી હોવા છતાં શ્રી કૃષ્ણ પ્રત્યેના પ્રેમને કારણે ગમ ખાઈ ગયા કે ભાઈ જવા દ્યો નહીં, બરોબર ને. ઓલા સૈનિકોને પૂછ્યું કે રથની અંદર બંને જ્યારે જાતા હતા ત્યારે લગામ કોના હાથમાં હતી? તો કે સુભદ્રાના હાથમાં. જો બરાબર, સુભદ્રા જ હરણ કરીને લઈ જાય છે આ સંન્યાસીનું કે, બરાબર. સંન્યાસી કાંઈ આનું હરણ કરીને લઈ જતો નથી, કારણ કે ભગવાને કહી રાખ્યું હતું સુભદ્રાના હાથની અંદર તારે લગામ આપી દેવાની, બરાબર. એટલે તારું કઈ બલરામ તારો વાંકો વાળ કરી શકે, કારણ કે ક્રોધમાં બલરામ તો બધાને કરી નાખે એવા હતા. એમ જ છે ને, છોકરીઓ જોઈએ છે ને છોકરા ક્યાં જાય? પ્રેમને કારણે ગમ ખાઈ ગયા. આ રીતે બંને ભાઈઓ એકબીજાને ચલાવી લેતા. કહેવાનો અર્થ કે બે ભાઈઓ એકબીજાને ચલાવી લેતા હતા એમ. અનિરુદ્ધ અને શ્રીમતીના લગ્ન અઘટિત ઘટના બન્યા પછી બલરામ શ્રી કૃષ્ણ પાસે ગયા અને કબૂલ કર્યું કે રૂકમીને ભાઈ મેં મારી નાખ્યો, કબૂલાત આપી દીધી એમ. કે આજકાલ તો આવા પ્રસંગોમાં તરત જ બેઉ એકબીજાથી છૂટા થઈ જાય. એટલે કે રોચનાના આ ત્રણ પેઢીઓના આવી રીતના સંબંધો બંને પરિવાર સાથે હતા અને એ મંગલતાથી પાર ઉતર્યા અને વચ્ચે જ આવી રીતનું વિઘ્ન ઊભું થયું. એમ અત્યારે પરીક્ષિત રાજાના પ્રશ્નના જવાબની અંદર આ સંબંધો કેવી રીતના થયા, કેવી રીતના ટેકા, કેવી રીતની ઘટનાઓ બની, એ બધી વાત અહીં સમજાવે છે.
પહેલા કલિંગ દેશ એટલે કે કલિંગ નરેશ દાંત દેખાડીને હસતો હતો. હવે રંગમાં ભંગ જોઈને તે ત્યાંથી નાચ્યો. એમ જે રૂકમીને ઉશ્કેરવાનું કામ કરતો હતો ને એ ત્યાં ભાગ્યો. પરંતુ બલરામજીએ 10 ડગલામાં તેને પકડી લીધો. બલરામ ત્યાં ઊભા હતા, એને જોયું કે મને આવી રીતનો ઉશ્કેરવામાં જેને ભાગ ભજાયો હતો એ તો અત્યારે ચોપાટના દાવ છોડીને ભાગ્યો છે, પણ એ જાહે કેટલો. બલરામે 10 પગલામાં એને પકડી પાડ્યો, પરંતુ બલરામજીએ 10 ડગલામાં તેને પકડી પાડ્યો અને ક્રોધપૂર્વક તેના દાંત તોડી નાખ્યા. બલરામજીએ પોતાના મુદગરના પ્રહારથી બીજા રાજાઓના પણ હાથ, પગ, સાથળો, માથા વગેરે તોડી નાખ્યા. તે બધા રાજા લોહીથી ખરડાયેલા ભયભીત થઈને ત્યાંથી ભાગી છૂટ્યા. હોના રાજ્યમાં બધા ભાગી ગયા. જે રૂકમીને ચડાવવા માટે અથવા રૂકમીને આવી રીતનું પ્રોત્સાહન આપવા માટે આવ્યા હતા, એ બધાએ જોયું કે રંગમાં ભંગ પડી ગયો છે. હવે અહીં તો ઘણી બધી ઘટનાઓ બને, એ પહેલાં આપણે મુઠ્ઠીઓ વાળીને ભાગો. બધા ભાગ્યા. હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણે એવું વિચારીને કે બલરામજીનું સમર્થન કરવાથી રૂક્ષ્મણીજી નારાજ થશે અને રૂકમીના વધને અયોગ્ય કહેવાથી બલરામજી નારાજ થશે, તેથી તેને શું કરવાનું? આ બે ભગવાન કૃષ્ણ બે વચ્ચે એક બાજુ મોટા ભાઈ છે, એક બાજુ પત્ની છે, બરોબર ને? પત્નીના ભાઈને મારી નાખે એટલે ભગવાન પણ વિચાર કરે કે પક્ષ મારે કોનો લેવો? બલરામ તો મોટા ભાઈ છે, એનો પક્ષ લેવો કે જેની સાથે 4 ફેરા મંગલ ફેરા કરીને જેણે મને હાથ આપી અને મારા ઉપર ભરોસો કરીને મને સમર્પિત થઈ ગઈ છે, એને મારે સહકાર આપવો? આ હુડી વચ્ચે વેપારી થઈ છે, શું કરવાનું? એમ ભગવાન વિચાર કરે છે. શ્રી કૃષ્ણએ એવું વિચાર્યું કે બલરામજીનું સમર્થન કરવાથી રૂક્ષ્મણી નારાજ થશે. હું બલરામજીનું સમર્થન કરીશ તો રૂક્ષ્મણી નારાજ થશે, અને રૂક્ષ્મણીનું જો સમર્થન કરીશ તો મોટા ભાઈ નારાજ થશે. ભગવાન વિચાર કરે છે શું કરવાનું? રૂકમીના વધને અયોગ્ય કહેવાથી બલરામજી નારાજ થશે, તેથી પોતાના શાળા રૂકમીના મૃત્યુ બદલ તેમણે સારું ખોટું કંઈ પણ બોલ્યા નહીં. જે કાંઈ થયું ને એ શાંતિથી સાંભળતા રહ્યા, કાંઈ બોલ્યા નહીં. ત્યાર પછી અનિરુદ્ધનું લગ્ન અને શત્રુનો વધ બંને પ્રયોજન સિદ્ધ થઈ જતા ભગવાનના આશ્રિત બલરામજી વગેરે યાદવો નવ વિવાહિત કન્યા રોચના એટલે કે શ્રીમતીને સાથે લઈને અનિરુદ્ધને શ્રેષ્ઠ રથમાં બેસાડી અને ભોજકટથી દ્વારકાપુરી આવી ગયા. બરોબર ને? શાંતિથી બધાને જે કાંઈ સમજાવવાના હતા, જે કાંઈ ઘટના બની એની અંદર બધાને શાંત કેમ કરવા એ ભગવાને બહુ સારી રીતે સમજાવવાનો પ્રસંગ કર્યો અને બધા માની પણ ગયા. અને આ ઘટના ઘટી છે. હવે ગમે તેટલા યુદ્ધ કરશો, ગમે એટલા એકાબીજાને મારશો તો ગયેલો કાંઈ પાછો આવવાનો નથી. આમ ભગવાને બંને પક્ષને સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને અહીંયા કહે છે કે આવી રીતના એટલે કે અનિરુદ્ધના લગ્નની અંદર બંને યાદવો અને આ બાજુ અહીંયા રૂકમીના જે સગા સંબંધીને રાજાઓ બધા ભેગા થયા હતા, એણે આ બધી વાતો ભગવાનને સ્વીકારી લીધી. બંને પછી આવી રીતના રથમાં બેસાડી અને દ્વારકા સુધી આવી ગયા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા 10મ સ્કંદે ઉત્તરાર્ધ અનિરુદ્ધ વિવાહે રૂકમી વધો નામોકષ્ટદ અધ્યાય. 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત અનિરુદ્ધ વિવાહમાંનો રૂકમી વધ નામનો 61મો અધ્યાય સમાપ્ત થયો. 61મા અધ્યાયની અંદર આટલી વાતો આવી છે, એને આજે આપણે વાગોળવાનો વિચાર કર્યો. કઈ વાત હતી એમાં? તો શરૂઆતની અંદર અહીંયા સુંદર મજાની 3 પેઢીઓથી આવી રીતની જે પરંપરા જે હાલી આવતી હતી, એમાં રાજા પરીક્ષિતને પ્રશ્ન પૂછ્યો કે આવી રીતના રૂકમી અને ભગવાન કૃષ્ણ સાથે જે બંનેનો જે વેર સંબંધ છે એ આટલો બંનેનો હોવા છતાં બીજા ફરીથી 2 લગ્નો સાથે શા માટે જોડાયા? કારણ કે અનિરુદ્ધ અને પ્રદ્યુમન અને અનિરુદ્ધના બંને ફરીથી આવી રીતના શા માટે? એના જવાબની અંદર ભગવાન વેદવ્યાસે આ વાતો જે લખી હતી એ અત્યારે સુખદેવજી મહારાજે સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. બરોબર ને? એમાં ચોપાટની વાત અહીં કે શુભાંગીના શું કહે છે કે શ્રીમતીના લગ્ન પ્રસંગમાં અહીંયા યાદવો મોટી જાન જોડી અનિરુદ્ધને લઈને અહીંયા પરણવા માટે રૂકમીના રાજ દરબારમાં આવ્યા હતા. એક બાજુ લગ્નના મંગળ ગીત ગવાય છે, સુંદર મજાનો પ્રસંગ છે, ભાવથી બધા આનંદ કિલોલ કરે છે.
રૂકમી પણ આવી રીતનું વેરઝેર ભૂલી અને 3 પેઢી સુધી આવી રીતે પોતાની કન્યા હોય, પોતાની પૌત્રી હોય કે પોતાની બેન હોય, આવી રીતના 3થી જોડે છે. એટલે એણે તો નક્કી જ કરી નાખ્યું કે મેં વેરઝેર બધું છોડી દીધું છે. પણ જ્યારે અહીંયા ચોપાટનો દાવ ખેલવાનો આવ્યો, બલરામજીને પાંસા ફેંકતા આવડે નહીં. એમ રૂકમીને એના મિત્રોએ કીધું કે ભાઈ એક આ સરસ મોકો છે, બરાબર ને, એનો જો તારે વેર વાળવાનું હોય ને તો આ રીતે તું બધી સંપત્તિ એની હડપ. એટલે આમ કરીને ચોપાટ રમવા બેઠા 3 વખત અહીંયા રૂકમી જીતો, બરાબર ને. અને એ વખતે બધા ડીંગો કરીને અહીંયા બલરામનું અપમાન કરવા લાગ્યા. ફરીથી દાવ ફેંકે છે, 3 વખત દાવ બલરામજી જીતી જાય છે. પણ અહીંયા રૂકમી માનવા તૈયાર નથી. રૂકમી માનવા તૈયાર ન થયો તો કે ભાઈ આ નિર્ણય કોણ લે, હું જીતો છું કે રૂકમી જીતો છું, એનો નિર્ણય તો કોઈ લેવો જોઈએ ને. અને એ વખતે આકાશવાણી થઈ કે ભાઈ આ જે જીત છે ને એ બલરામના પક્ષમાં જાય છે. પણ અહીંયા રૂકમી માને તો ને એટલે કટુ વચનો કહેવા લાગ્યા. અને કટુ વચન ખૂબ જ એવા ન સહન થાય એવા બલરામને કીધા. બલરામ તો હાથમાં હળ લઈને ગમે ત્યારે આવી રીતના કામ તો કરતા જ હતા, બરાબર ને, ક્રોધ્યા તો હતા જ. તેથી ક્રોધમાં આવ્યા અને આવી રીતના રૂકમીને મારી નાખ્યો. રૂકમીને માર્યા પછી અહીંયા ભગવાન કૃષ્ણની પાસે જાય છે, વાત કરે છે. અને વાત કરતાં અહીંયા આવેલા બધા જે રાજાઓ હતા ને એ મીંડા ભાગવા. બલરામ કે ભાગશો ક્યાં, એમ કરી પકડીને ઘણા બધાના દાંત તોડી નાખે છે. આમ કરી અને બધાને સમજાય. ભગવાન વેદવ્યાસ લખે છે કે ભગવાનની સમજાવવાની જે તાકાત હતી, એની જે શક્તિ હતી, એની જે સમજણ હતી ને, એનાથી બધા લોકો સમજી ગયા, બરાબર. અને અહીંયા શ્રીમતી એટલે કે રોચનાને લઈને રથમાં બેસાડી અનિરુદ્ધની સાથે દ્વારકાની અંદર આવી ગયા છે. અહીંયા સુધીની કથા ભાગવતકાર વેદવ્યાસે લખી છે. હવે આપણે 5-7 મિનિટ આપણે વહેલા જવાનું નક્કી આજથી કરી નાખ્યું છે, બરોબર થાય છે. એનો વિચાર આપણે સોમવારે કરશું, બરોબર. આજે બાણાસુરની દીકરી હે બાણાસુરની દીકરી બાણાસુરની પ્રહલાદનો વંશ પરિવાર. જો તો હવે આપણે પ્રાર્થના કરી લઈ. 5-10 મિનિટ આપણે વહેલા આવીશું સવારે. અને અત્યારે 5-10 મિનિટ વહેલા છૂટી જાવ એટલે થોડો તડકો છે ને, એટલે લાંબેથી જે આવતા હોય એને થોડીક અગવડ, તાપ વધારે પડે, બરોબર. તો એટલે 9માં 5-10 મિનિટ હોય ને વાર તો આવી જવાનું સોમવારે, બરોબર. વાંધો નથી ને કોઈને કે ચા ભાખરી ન બીના હોય? 9 વાગે તો ઘણો ટાઈમ ગયો છે. વહેલા માટે કાંઈ વાંધો નહીં. આપણે સોમવારે આવશું ત્યારે આ નો વિચાર આપણે સોમવારે કરીશું. પ્રાર્થના કરીશું. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે. તતો જયમુદીરયે.